હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. તમે રૂબરૂ ગાયની આંખોમાં જુઓ છો ત્યારે તમને સમજાય છે કે તે એક માત્ર પ્રાણી નથી, પણ આપણી ગૌમાતા છે. જ્યારે આપણે તેને ખવડાવીએ છીએ ને, ત્યારે તે જે સંતોષ અનુભવે છે તે આપણને આંતરિક સુખ આપે છે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે બધા એવા ઊંઘા પશુ પક્ષી તરફ જોવાનું કે તેમના વિશે વિચારવાનો સમય જ નથી મળતો. પણ આજે હું એક એવી જગ્યાએ આવી છું જ્યાં નિસ્વાર્થ પ્રેમ અને કરુણાનો વાસ છે. જી હા, હું વાત કરી રહી છું આપણી ગાય માતાની. નમસ્તે મિત્રો, મારી દૈનિક પ્રેરણા પ્રીતિ ચેનલમાં આવા પ્રેરણાદાયી વિચારો અને સેવાકીય પ્રવૃત્તિ જાણવા અને જોવા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગૌસેવા એટલે માત્ર ઘાસ નાખવું એવું નથી. ગૌસેવા એટલે પ્રકૃતિ સાથેનું જોડાણ. ગાય આપણને આપવાનું શીખવે છે અને એ જ તેનો સૌથી મોટો આનંદ છે. તે માત્ર ઘાસ ખાઈને આપણને દૂધ આપે છે. તેના ગોબર અને ગૌમૂત્ર દ્વારા જમીનને આપણે ફળદ્રુપ બનાવીએ છીએ. તે પોતાનું આખું જીવન પરોપકારમાં વિતાવી દે છે. શું આપણે આપણા જીવનનો થોડો સમય તેની સેવા માટે ન આપી શકીએ? મિત્રો, આપણે ઘરની અંદર ધન અને વૈભવ વધે એ માટે આપણે કામધેનુ ગાયના ફોટા કે મૂર્તિઓ રાખીએ છીએ. પરંતુ ક્યારેય ઘરની બહાર નજર કરી છે? કેટલી ગાયો એમને એમ રખડતી હોય છે, ભૂખી તરસી બહાર ભટકતી જોવા મળે છે. ઘણી ગાયો તો આપણે રસ્તા ઉપર પ્લાસ્ટિક ખાતી જોવા મળે છે. તો એમની સેવા કરીને જે ધન અને વૈભવ મળશે ને, એ જ સાચું સુખ છે. જો આપણે દરેક વ્યક્તિ નક્કી કરીએ કે રોજની એક રોટલી અથવા થોડુંક ઘાસ ગાયને ખવડાવીએ તો કોઈ ગાય ભૂખી નહીં રહે. ગૌ સેવા એ કોઈ ધર્મ પૂરતો મર્યાદિત નથી, પણ આપણો માનવતાનો ધર્મ છે. જો તમને પણ ગૌ સેવા કરવાથી શાંતિ મળતી હોય તો આ વિડીયોને શેર કરજો અને એક લાઈક જરૂરથી કરજો, જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળે અને પ્રેરિત થાય. ગૌ માતાની સેવા કરો, જીવન ધન્ય બની જશે. જય ગૌ માતા. જય શ્રી કૃષ્ણ.